નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કાઝીવાડમાં આંગણવાડીના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ થયું। નારી ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા પહોંચેલ। યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિકની સંગીત પ્રતિભાઓ કાર્યક્રમ યોજાયો। મામાદેવના ઓટલા પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનને ઈજા। મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે જ્વેલ સર્કલ નજીકથી દબાણ દૂર કરેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાઝીવાડમાં આંગણવાડીના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ થયું। સરકારની યોજના મુજબ કાઝીવાડમાં આંગણવાડી બનાવવાની મંજૂરી મળી ગઈ। ભૂતકાળમાં આ જમીન ઉપર જાહેર શૌચાલય હતું જે ઘણા સમય અગાઉ તોડી પાડવામાં આવેલ અને ખાલી જમીન હતી। મંજૂરી મળી જતા કોન્ટ્રાક્ટર અપાઈ ગયો અને આજે સવારે ખાતમુહૂર્ત કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓ સહિતની ટીમ પહોંચે, પરંતુ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું એકત્રિત થઈ ગયેલ અને હોબાળો મચાવી અહીંયા આંગણવાડીની જરૂર નથી, ખુલ્લું મેદાન રહેવા દેવાની અને મેદાનમાં બાળકો રમી શકે, નાના મોટા પ્રસંગોમાં મેદાન કામ લાગે તે હેતુ રજૂ કરી હોબાળો મચાવેલ। ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી ગયેલ, પરંતુ વાતાવરણ તંગ થઈ જતા ખાતમુહૂર્ત કર્યા વગર ટીમ પરત આવેલ। ઘણી વખત કે તમારે ગરીબ બાળકોની ચિંતા ના હોય ને એટલે તમે કહો છો, પણ ગરીબ બાળકો ક્યાં જાય? જે સદ્ધર છે ને એમના બાળકો ઘણી વખત પ્લે સ્કૂલમાં જતા હોય, પણ જે ગરીબ માણસો છે ને એમના બાળકો તો સરકારી આંગણવાડીમાં જ છે, એટલે એમની ચિંતા અમારે કરવી। ગરીબ બાળકો સરકાર સબસિડી આપે છે, એ શાળામાં જાય છે, એને શિષ્યવૃત્તિ મળે છે। વાંધો નહીં, એની ચિંતા છોડો ને, 12,000 રૂપિયા સરકાર નક્કી કરે। સરકાર 12,000 રૂપિયા આપે છે સરકાર, પછી શું ભણવાની જરૂર છે એમને? હારીસ મોહમ્મદભાઈ શેખ છે, કાજીવાડનો રહીશ છું અને કાજીવાડ વિસ્તાર વતી હું બોલું છું। મારું કાંઈ પર્સનલ આમાં કોઈ સ્વાર્થ નથી। મારું કહેવાનું એટલું છે કે 350 થી 400 પરિવારનો અહીંયા વસવાટ છે।
બરાબર છે. આ પહેલાં અહીંયા વર્ષોથી શૌચાલય હતા, ત્યારે કોઈને કાંઈ આંગણવાડી બનાવવાનું ન સૂઝ્યું ને કાંઈ બીજી પ્રવૃત્તિનું ન સૂઝ્યું. બીજા બધા વિસ્તારોનું અમે છાપામાં વાંચીએ છીએ કે 5-25 ખોયડા હોય તો એને કોમ્યુનિટી હોલની વ્યવસ્થા આપવામાં આવે, બીજી જે તે સગવડતા હોય એ આપવામાં આવે. તો લઘુમતી માટે એ વસ્તુ નથી. જો ખાલી 12x12નો એક રૂમ બનાવી 1 કલાક પછી એને તાળું દઈને વયું જવાનું હોય, એમાં જો આ 600-700 સ્ક્વેર ફૂટની જગ્યાનું રોકાણ સરકારને કરવું હોય અને આવા પૈસા વ્યર્થ બગાડવા હોય સરકારના, એમાં અમે શું કરી શકીએ? બાલ મંદિર નથી જ થવાનું, કેમ કે એમાં પછી જો થાશે ને તો બૈરા અહીંયા બધા લાંબા થઈને સૂઈ જશે. એકવાર પોલીસની બોગી પણ આવશે તો જેલમાં રોટલા ખાવા અમે તૈયાર જ છીએ. ઘરે રાંધીને ખાઈશી, જેલમાં તૈયાર ખાશું. અમને નો પ્રોબ્લેમ, કાંઈ ડર નથી. કેમ કે સત્ય મેં જઈતે, અમારી લડત સાચાઈ છે, ખોટી લડત નથી અમારી. આંગણવાડીઓ છે ને ઘણા બધા ભાડાના મકાનો ચાલે છે. સરકારે 274 આંગણવાડીઓ શહેર માટે મંજૂર કરી છે. એટલે આંગણવાડીની સંપૂર્ણ સુવિધાયુક્ત એક સરસ આંગણવાડી બનાવી, જેથી આજુબાજુના વિસ્તારના બાળકો એમના વિસ્તારમાં સરસ આંગણવાડીમાં જઈ શકે. સરકારે ઘણી બધી આંગણવાડીઓ છે ને ભાડાના મકાનો આપે છે. એ સરકારે ગ્રાન્ટ ફાળવેલી છે કે ભાઈ પોતાની બનાવો, કોર્પોરેશનની બનાવો, અને એમાં ટોયલેટ હોય, રસોડું હોય, ફેસિલિટી હોય. બપોર બાદ પુનઃ ખાતમુહૂર્ત અને કામગીરી શરૂ કરવામાં આવતા લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા, જેથી પોલીસનો વિશાળ કાફલો દોડી ગયેલ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ. નારી ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા પહોંચેલ. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર નારી ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા પહોંચેલ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા થોડી ક્ષણો માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાયેલ. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિકની સંગીત પ્રતિભાઓ કાર્યક્રમ યોજાયો. ભાવનગર તાલુકાની કુલ 85 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ગાયન, વાદન, નર્તન અને અભિનય વગેરે સહિતના કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ. યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે. કલાકાર એ આગળ વધી શકતા હોય અને આજે દીપાવલી છો ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કાર્યક્રમ શક્ય બન્યો હોય તો એ નિર્મા અને કારણે શક્ય બન્યો છે. નિર્મા કંપનીએ આપણને સુંદર મજાનું આર્થિક યોગદાન આપ્યું છે. જોરદાર
तो बड़ी अच्छी तरह से जानते हैं कि ये झांसी की महारानी लक्ष्मीबाई न्याय के प्रति अपनी जान दे सकती है तो न्याय के विरुद्ध खड़ी रहकर किसी की जान ले भी सकती है। ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનને ઈજા. વરતેજમાં રહેતા લાભુભાઈ વલ્લભભાઈ ચારોલિયા ફુલસર મામાના ઓટલા પાસેથી પસાર થતા હતા. તે વેળાએ સામેથી આવતા ટ્રક ચાલકે પોતાના ટ્રક પૂરપાટ ઝડપે ચલાવી લાભુભાઈ વલ્લભભાઈને અડફેટે લેતા તેમને ઈજા પહોંચાડી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. લાભુભાઈ વલ્લભભાઈ ચારોલિયાને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બન્યો એમાં સામેથી ટ્રક હતો તે ભાઈ ત્યાંથી નીકળ્યા હતા, ટ્રકો મારી દીધો એને તે રોડ ઉપર પડી ગયા એટલે ગાડીવાળો વહી ગયો. તે એમાં મારી જેવા તમારી જેવા માણસો એને સાઈડમાં નીકળ્યો અને પછી 108 બોલાવ્યો એટલે 108માં 3 જણા અમે લઈને આવ્યા હતા અહીં દવાખાના હોસ્પિટલ. એક જણ આપણા મામાના ઓટલા આગળ સિત્સર રોડ ઉપર. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે જ્વેલ સર્કલ નજીકથી દબાણ દૂર કરેલ. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે જ્વેલ સર્કલ નજીક રસના સિસોડાનું દબાણ દૂર કરવા ગયેલ. રસના સિસોડાનો માલિક એવું કહે છે કે મેં કોર્પોરેશનમાંથી મંજૂરી લીધી છે અને પહોંચ બતાવેલ, પરંતુ પહોંચ અંગે કઈ ગરબડ જણાતા દબાણ હટાવ સેલે દબાણ દૂર કરેલ. ભાઈ ભવાનભાઈ મકવાણા. હાલ ભાવનગર હું 24 વર્ષથી ધંધો કરું છું. કોઈ પણ જાતનો હું કોઈને નડતરરૂપ નથી અને હજી સુધી કોઈ પણ જાતનો મારા પ્રત્યે કોઈ ગુનો કે બનાવ બન્યો નથી. અને આ લોકો મને જાણ કર્યા વિના મારા ચીચોડાનું ડિમોલેશન કરવા આવ્યા છે અને મેં મ્યુનિસિપાલિટીને એડવાન્સ ભાડું ભર્યું છે અને મેં મ્યુનિસિપાલિટીના કાયદેસર નિયમનું પાલન કરીને હું ચાલું છું. અને મેં અહીંયા બે વર્ષથી મને જગ્યા મ્યુનિસિપાલિટીએ ફાળવેલી છે અને હાલ મ્યુનિસિપાલિટી મને ઉપડાવે છે. મને 1 વર્ષ મારો ધંધો રખડાયો હતો મ્યુનિસિપાલિટી. મને એમ કીધું કે જ્વેલ સારે વાંધો હાલે છે ટાવરને, રિલાયન્સના ટાવરવાળાને. તો મેં અને બીજા વર્ષે એમ કીધું કે ભાઈ રિલાયન્સ ટાવરવાળાને જો મંજૂરી તમે આપતા હો તો મને હું લેવા ના પાડો છું, હું તમારો ગ્રાહક છું, જૂનો ગ્રાહક છું. એમ કરી મને એને મંજૂરી આપેલી. હાલ એણે મને બંધ કરાવ્યો અને ડિમોલેશન કર્યું મારું કાયદેસર. મારા કાયદે નોટિસ મને આપી નથી, મને કોઈ જાતની જાણ લેખિતમાં કરી નથી, મને કાંઈ નોટિસ આપી નથી. 4 ફેરી મારા વિરુદ્ધ મને ધમકી મારવામાં આવેલી છે મ્યુનિસિપાલિટીથી. 4 દિવસ મારો સિસ્ટમ બંધ રહેલો છે કે મને તમારું જે કાંઈ અહીંથી ઉપાડી લો નહીં તો ડિમોલેશન કરી નાખશું આપણે એવી રીતના. શ્રી બહુચર માતાજીના 11મા પાટોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડવા ખડિયા કુવા બહુચર મંડળ આયોજિત પાટોત્સવ પ્રસંગે જલયાત્રા, અખંડ આનંદ ગરબા, ધૂન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી,
અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા પેટે વધુ 3 મિલકતોને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની વેરા વસૂલટ ટીમ દ્વારા કાળા નાળા વિસ્તારમાં આવેલ સહયોગ બિલ્ડિંગમાં મીઠુભાઈ એસ રાણાની મિલકતના 3.34 લાખ બાકી નીકળતા હતા, જ્યારે પંચકલ્યાણ બિલ્ડિંગમાં 108 નંબરની ઓફિસના 1.24 લાખ બાકી હતા. આ ઉપરાંત આનંદ કોમ્પ્લેક્સ દુકાન નંબર 3 માં હરિઓમ જ્વેલર્સની દુકાનના પણ 1.32 લાખના વેરા બાકી નીકળતા હતા. ઉઘરાણી કરતા આ સભાઓ વેરો ભરવામાં નિષ્ફળ જતા ત્રણેય મિલકતોને સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા રિકવરી ઝુંબેશમાં કાળા નાળા ઉપર 2 દુકાનોમાં એકમાં 1,24,000, બીજામાં 3,33,000ની બાકી હોય હાલમાં સીલ મારવામાં આવેલ છે. નેચર આર્ટ કાર્નિવલ વનરંગ 2015ના આયોજન અંગે વન વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજાયેલ. વિક્ટોરિયા પાર્ક ખાતે વન વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજાયેલ. આ પત્રકાર પરિષદમાં આગામી તારીખ 26મીના રોજ નેચર આર્ટ કાર્નિવલ વનરંગ 2015 યોજનાર હોય તેની માહિતી આપવામાં આવેલ. વિક્ટોરિયા પાર્ક ફરતેની કમ્પાઉન્ડ વોલ જે 1722 બ્લોકમાં અંદાજે 53,002 મીટરની દિવાલ ઉપર કલાકારો પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર જુદા જુદા થીમ આધારિત ભીંત ચિત્રો અને સ્લોગનો અંકિત કરશે. विशेष तौर से आर्ट टीचर एसोसिएशन के सहयोग से जो प्रोग्राम 26 अप्रैल को रखा गया है, इसमें 2000 से ज़्यादा अभी तक रजिस्ट्रेशन हुए हैं जो लोग कलाकार के तौर पे इसमें भाग लेना चाहते हैं. हमने करीब 43 मंडप बनाए हुए हैं, जहाँ से एक मंडप से लगभग 40 ब्लॉक्स का 40 कलाकारों के सुविधा से संबंधित पूरा संचालन हर मंडप से करा जाएगा, जिससे कि कलाकारों को और उसमें सहभागियों को कोई परेशानी न हो. साथ साथ पानी वगैरह की व्यवस्था की गई है और एम्बुलेंस वगैरह की व्यवस्था भी करी गई है, जिससे कि कोई भी अगर ऐसी स्थिति आती बनती है जिसमें कि कहीं किसी सहभागी को कोई परेशानी होती है तो उसका ठीक से निराकरण किया जा सके. साथ ही यहाँ जनता की आने की उम्मीद है, जो पब्लिक देखने और लोगों का उत्साह बढ़ाने आएंगे.
રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ભાવનગર શહેરમાં રામદેવ પીર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રા ડીજેના સથવારે યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. ભાવનગર પશ્ચિમ રેલવેનો 60મો રેલ સપ્તાહ સમારંભ યોજાયો. ભાવનગર પશ્ચિમ રેલવેનો 60મો રેલ સપ્તાહ સમારંભ રેલવે કમ્યુનિટી હોલ ખાતે યોજાયો. આ રેલ સપ્તાહમાં કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહે. भारत भू महान है महान है महान, ऐसी महान भारत भूमि और उनका अतीत आज हमें जो प्रेरणा दे रहा है, और उस प्रेरणा के हिसाब से रेल कर्मियों ने जो सन्निष्ठ प्रयास द्वारा अपने है कि कृपया शुभारंभ में अपना सहयोग दे. वीणा भावनगर मंडल द्वारा आयोजित ये 7वां रेल सप्ताह समारोह में मैं आदरणीय मंडल प्रबंधक महोदय, WRSSC की अध्यक्षा मैडम DRM, રેલવેના વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓનું સન્માન કરી પુરસ્કાર અર્પણ કરવામાં આવે. વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા જનજાગૃત કાર્યક્રમ યોજાયો હતો. 25 એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે અબેન મેલેરિયા નિયંત્રણ ભાવનગરના સહયોગની સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા જનજાગૃત તેમજ સમાજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. जाओ भाई अंदर आई जाओ, घास के फटाफट काटवा.
નમસ્કાર, મારું નામ અજય ભટ્ટ. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ભાવનગરના 293માં જન્મદિવસે પ્રતિમા સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જાગૃતતા કેળવાય એવા આશયથી આજના દિવસે અમે પણ આપણા સમાજની અંદર અને આપણા ભાવનગરની અંદર કંઈક ઉપયોગી થઈ શકીએ એવા આશયથી ભાવનગરની વિવિધ પ્રતિમાઓની સફાઈ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ કરશે અને પ્રતિમાની આજુબાજુનો પરિસર છે એની સફાઈ કરશે. બુઢડા ગામે તબીબને માર મારી લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી લેવાની માંગણી સાથે એસપીને આવેદનપત્ર પાઠવેલ. બુઢડા ગામે 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે તસ્કરોએ તબીબના ઘરમાં ઘૂસી તબીબને માર મારી લૂંટ ચલાવેલ, જેમાં એક આરોપી જે તે સમયે ડોક્ટરે ઝડપી લીધેલ, જ્યારે અન્ય 2 આરોપીઓ નાસ્તા ફરતા હોય તેને ઝડપી લેવાની માંગણી સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ. મૂળ ગામ બુઢણા. 2-4 દિવસ પહેલાં બુઢણા ગામની અંદર ડૉક્ટર અનિલભાઈ વઘાસિયાને ત્યાં 4 ચોર આવ્યા, જે પૈકીના એક ચોરને અનિલભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એમને પકડી લીધા. બાકીના 3 જે ચોર હતા એમણે એમના 2 ચેન લૂંટી લીધા. ત્યારબાદ એ ચોરને છોડાવવા માટે પણ અનિલભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને 17 થી 19 ટાંકા પણ આવ્યા. બીજી વાત એ કે ક્રોસ ફરિયાદ થઈ એટલે ગ્રામજનો પણ રોષમાં હતા. એટલે ગામના તમામ લોકોને એવી ઈચ્છા હતી કે આપણે એસપી સાહેબને રજૂઆત કરીએ અને આના માટે યોગ્ય પગલાં લે, ચોરને વ્યવસ્થિત રીતે ગામમાં લાવવામાં આવે પંચાયત ઓફિસે, જેથી કરીને ગામજનો પણ એમને જોઈ શકે. અગાઉ આ ચોરો કેટલી વાર આવ્યા છે એ પણ ખ્યાલ આવે. તો અમે અત્યારે સાહેબને રજૂઆત કરી, જે કલમ બાબતે રજૂઆત કરી, તો સાહેબે પણ બહુ સરસ ખાતરી આપી કે ભાઈ જે કાંઈ ક્રોસ ફરિયાદ થઈ છે એમાં તમને બીજા કોઈને કોઈ તકલીફ નહીં પડે. સીધા આવીને એના જોટા મારીને વહી ગયા છે. ગળામાં 2 ચેન જોટો મારીને વહી ગયા. એને સીધી બૂમ મારી એટલે હું જાગીને પાછળ ગઈ દોડતા. એને હાથમાં છરી હતી, ઓલા લોખંડની હતી એવડી. એને કીધું કે માર એટલે મને મૂકી દે એમ. એને કે મારી નાખો તો મને મૂકી દે. 2-3 વાર મેં સાંભળ્યું, પછી બધા ભેગા થઈ ગયા એટલે હું અંદર પહેલાં સુધી બહાર બેઠી રહું છું. પછી બધા ભેગા થયા પછી ભાવનગર મુસાફરોને તળાજા ઉપરાંત ઇન્દોર સુધીની લાંબી રૂટની એક બસ મળી. ભાવનગરના મુસાફરોને ઇન્દોર સુધીની લાંબા રૂટવાળી એક બસ ફાળવવામાં આવી છે. આજે આ બસને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. એનું ટોટલ કિલોમીટર તળાજાથી ઇન્દોરના 666 કિલોમીટર થશે અને ભાડું 230 રૂપિયા થશે. લગભગ પહોંચવામાં એને 12 કલાક જેવો સમય થશે. તળાજાથી ઉપડવાનો સમય એનો 6 વાગ્યાનો રહેશે અને અહીંયા લગભગ 8 વાગ્યાની આજુબાજુ આવશે અને ત્યાં 7:30ની આજુબાજુ પહોંચશે ઇન્દોર. અને બીજા દિવસે રિટર્નમાં 9:30 વાગે ત્યાંથી ઉપડશે અને 9 વાગ્યાની આજુબાજુ તળાજા પહોંચશે. ભાવનગર જિલ્લા મજદૂર સંઘે વિવિધ માંગણીઓને લઈ રેલી યોજી હતી. મોતીબાગ ટાઉન હોલ ખાતેની સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક લેબરોને ગ્રેચ્યુઇટીની રકમ, આરોગ્ય, શિક્ષણ તથા વેલફેર અંગેની સુરક્ષા તેમજ શિપ ન હોય ત્યારે દર માસે લસમસ વેતનની રકમ આપવા સહિતની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.
એટલે સાહેબ અમે એક વિગત આપવાની છે કોપી આપની માન્ય મુખ્યમંત્રી કે આ રજવાડા વખત ભાવનગર બંદર છે એ બનાવેલું એક દૂરદર્શી બુદ્ધિથી કે ભાઈ અને વિશ્વનો બીજા નંબરનો લોક ગેટ અહીંયા રાખેલો જેથી સી બંધ કરી દીધું અને પ્લસ મને કે થોડી ઘણી પ્રચાર કામ કરીને જે કાંઈ વર્કશોપ બસો છે એ પણ બીજા આ લોકોને રોજીરોટી બંધ કરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. ભાવનગરના નવા બંદર ખાતે જે હાલકો નવા બંદરનો વિકસિત કરવા માટે કરોડો અબજો રૂપિયા ફાળવવામાં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન ફાળવી રહ્યા છે. ભાવનગરમાં નવા બંદર આપણે આવેલું છે એની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બહારથી જહાજો આવતા હતા, એની અંદર મજદૂરોના કામ કરતા હતા. એમાં આ બધા મજદૂરો કામ કરતા હતા. અમારા ગામના છે નર્મદ કાળા તળાવ કેતાઘાટલીના ભાવનગર માઢિયા સનેસ બધી બાજુથી અમારા ગરીબ પરિસ્થિતિના જેટલા માણસો છે ખેડૂતવાસમાં રહે છે, આનંદનગરમાં રહે છે, વણકરવાસમાં રહે છે, બધા અહીંયા કામ કરે છે. એ લોકોને જે મજદૂરી મળવી જોઈએ એ મજદૂરી અત્યારે મળવાનું સાવ બંધ થઈ ગયું છે. એટલે હવે અમારું કહેવાનું એવું થાય છે, ભાવનગરના કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપ્યું છે કે જો અમને વહેલી તકે અમારું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં દિલ્હી જેવો બનાવ ભાવનગરમાં જો ખેડૂત ન બન્યો દિલ્હીમાં એ રીતે જો ભાવનગરમાં બંદરનો બનશે તો એની તમામ જિમ્મેદારી કલેક્ટર સાહેબની રહેશે, આ ભારતના વડાપ્રધાનની રહેશે, ભાવનગરના ગુજરાતના મુખ્યમંત્રીની રહેશે. દેસાઈનગરમાં રાત્રિ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી દ્વારા લોકોમાં સામાજિક આધ્યાત્મિક જાગૃતિ આવે તે માટે સત્સંગ મંડળો ચલાવાય છે. પવિત્ર ચૈત્ર માસમાં આ મંડળો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ પારાયણના આયોજન કરવામાં આવ્યા હતા. દેસાઈનગરમાં પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના વ્યાસપીઠે ચાલી રહેલી પારાયણની પૂર્ણાહુતિનો પ્રસંગ યોજાયો હતો. આજે જ વાંચવામાં આવ્યું અમારે 4 વાગ્યાની કથામાં કે ગુણવંત શાહ બહુ મોટા લેખક એ ત્યાં દિલ્હીમાં બાપાને મળ્યા ત્યારે એમને કીધું કે સ્વામી એ વખતે ખરી શાંતિ જાળવી આખા ભારતમાં. ગુજરાતના પોલીસના વડા એમણે એમ કીધું હતું કે સ્વામી ખાલી આવું બોલ્યા ન હોત પણ એમની આંખમાંથી પણ સ્વામી એકદમ સ્વસ્થ રહ્યા અને ઉલટાના અપીલ કરી કે બધા શાંતિ જાળવે. બધા નવાઈ લાગી, આખી દુનિયામાં પડઘો પડ્યો. બોલીએ બધું પણ ટાણું આવે ત્યારે કે મેરિયા તું પાછો રે અને ઓલા મેરિયાને શું કે મેરિયા તું પાછો મર, તું પાછો મર. ઘરના છોકરા એટલે કે આવી રીતનું થયું ને અહીંયા રહીને તગારા ફરી ફરી અંદર લાવ્યા હશે આ સુધી કે અહીંયા એક આવ્યા હતા માર્ચમાં આમ કરીને ઘડિયાળ આપીને કાઢે આમ કરી. નવાપરા રજપૂત જ્ઞાતિની વાડીમાં અજાણ્યા શખ્સોએ ઘૂસી જઈ આગ લગાડેલ. નવાપરા વિસ્તારમાં આવેલ રજપૂત જ્ઞાતિની વાડીમાં અજાણ્યા શખ્સોએ સાઝમ અને ખુરશીઓની આગ લગાડતા વાડીના મેનેજર સહિતના લોકોએ દોડી જઈ આગને બુઝાવી દીધી હતી. આ સાઝમ અને ખુરશીઓને આગ લગાડી સળગાવી દેવાના મામલે રજપૂત જ્ઞાતિની વાડીના ટ્રસ્ટીઓએ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ. નવાપરા રજપૂતવાડી બનાવ બનેલ છે ને એક આવાના તત્વો એવો અહીંયા આવીને ઉપરની વાડી અમારી બંધ હતી છતાં 5 ગાજમ 5 ખુરશી એ એક સાઈડમાં પડી ગઈને વચમાં લાવીને બાળી દીધી છે. એવા આવાના તત્વો આવીને અમારા લેટર પેડ ઉપર ફરિયાદ કરેલ છે સવારમાં. ગારિયાધાર તાલુકાના સારીંગપુર ખાતે રહેતા ઈશ્વરભાઈ જયરામભાઈ ગોધરાણીનું
માનસિક બીમારી સબબ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કુંભારવાડા મોદી તળાવ ખાતે રહેતા નીલોફરબેન નાસિરભાઈ પઠાણ જાતે સળગી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોનગઢ તાલુકાના ઈશ્વરિયા ગામે રહેતા સેજલબેન ભૂપતભાઈ ચાવડા દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચિત્રાફુલસર ખાતે રહેતા રીનાબેન બાલમુકુંદરાય જોશી દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ફરીપાદકા ગામે રહેતા જાગૃતિબેન લાભુભાઈ ડાભી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહુવા ખાતે રહેતા સોનલબેન રમેશભાઈ મકવાણાને અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. દેવગણા ગામે રહેતા કૃષ્ણાબેન મકાભાઈ રાઠોડ ઝેરી દવા પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કાઝીવાડમાં આંગણવાડીના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ થયું. નારી ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકને ઈજા પહોંચેલ. યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિકની સંગીત પ્રતિભાઓ કાર્યક્રમ યોજાયો. મામાદેવના ઓટલા પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનને ઈજા. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે જ્વેલ સર્કલ નજીકથી દબાણ દૂર કરેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.